નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 78માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લા ખાતે થનાર છે। સમગ્ર ખેડા જિલ્લામાં સ્વતંત્રતા પર્વને ઉજવવા દેશભક્તિને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકોવાડા હોલ નડિયાદ સુધી 4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં 5000થી વધુ નાગરિકો જોડાયા હતા અને ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નડિયાદવાસીઓએ ઠેર ઠેર ફૂલ વર્ષા કરી ઉમળકાભેર તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું। સમગ્ર નડિયાદ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। બંદૂક ફાયરિંગના રાઉન્ડ સાથે આ યાત્રાને ખેડા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। તેઓ હાથમાં ધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા અને જિલ્લાના નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા। તિરંગા રેલીમાં પોલીસ જવાન, બ્લેક કમાન્ડો, ગુજરાત પોલીસ કમાન્ડો, પોલીસ બેન્ડ, ટ્રાફિક પોલીસ, એનસીસી કેડેટ્સ, ડોગ સ્ક્વોડ સહિતની પોલીસની ટીમ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના વિવિધ મંડળો, દિવ્યાંગજનો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો 1000 મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે નીકળ્યા હતા। આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે 15 ઓગસ્ટના રોજ ખેડા જિલ્લા ખાતે થનાર રાજ્ય કક્ષાના ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારે ખેડા જિલ્લામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં યુવાનો, વરિષ્ઠો, સામાજિક ધાર્મિક સંસ્થાઓ વગેરે જોડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવી અને જિલ્લામાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે। તિરંગા યાત્રામાં ધારાસભ્યો સર્વ પંકજ દેસાઈ, સંજયસિંહ મહિડા, રાજેશ ઝાલા, કલ્પેશ પરમાર, રેન્જ આઈજી જે.આર. મોથલિયા, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, એસઆરપી કેમ્પ, જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, કેડીસીસી બેંક ચેરમેન તેજસ પટેલ, પોલીસ હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસના જવાનો, શાળા કોલેજના યુવાનો, મહિલાઓ, દિવ્યાંગજનો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।